તફાવત. મુક્ત જુઓ શબ્દ જે છે ને 22 શબ્દો સાથે મળીને આ શબ્દ બનેલો છે. મુક્તા છે, મુખ છે મુખ્ય તેમાં, અને પછી અંતર છે. અંતરના બે અર્થ છે. વિરોધ. હા, કહેવામાં આવે છે કે તેમાં મોટો અંતર દેખાય છે. અને બીજું અંતરનો અર્થ છે આંતરિક અંતર, આત્મા, આંતરિક ભાવ. જ્યારે આપણે બહાર મુક્તા કહીએ છીએ, બીજું શું કરી રહ્યું છે, બીજું શું કહી રહ્યું છે, બીજાને જોવું. તો મુખ શબ્દમાં જ્યારે અમે મુખ કહીએ છીએ ત્યારે જે સેન્સ છે, અમારી જ્ઞાન ઇન્દ્રિયાઓ, આંખોથી જોવું, કાનોથી સાંભળવું, મુખથી બોલવું, નાકથી સૂંઘવું, અને મુખ્ય વાત વિચારવું, સમજવું. તો મુખ્ય છે જી અંતર્મુખતા. તો વિરોધ જુઓ કે અમે જે પણ મુખથી બોલી રહ્યા છીએ, જે પણ, જેમ તમે કહ્યું કે આજનો માણસ એટલો પોતાના મુખથી, પોતાની જબાથી બોલી લે છે જે તેને જમીન ક્ષેત્રનો તાઘી ગણા સ્થાન જોઈએ. જો તેને લખી લેમાં તો